નમસ્કાર દોસ્તો, વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। 1000 કિલોનો બોમ્બ બનાવીને ભારતે દુનિયાને ચોંકાવી, તાકાત જાણીને પાકિસ્તાન હચમચી જશે। એસઆઈઆર સુધારો નથી, થોપવામાં આવેલો અન્યાય છે। રાહુલ ગાંધીનો ભાજપ અને ઈસી પર મોટો પ્રહાર। સ્થળાંતર પછી પણ મતદારોના નામ યાદીમાં હયાત, ચૂંટણી પંચના આદેશને પગલે બીએલઓ દોડ્યા। ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઇલ અને વિસ્ફોટક બનાવશે। સેનાને રાજનીતિમાં ન લાવો, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર। પગાર અંગે સરકારનો નવો નિયમ, 5 નહીં હવે 1 વર્ષ પછી પણ મળશે ગ્રેચ્યુઇટી। બિલ્ડરની મનમાની પર તંત્રનો કોરડો, ગેરકાયદે ઇમારત પર ફરી વળ્યું બુલડોઝર। જો એસઆઈઆર ફોર્મ ભર્યું ન હોય તો નામ કાઢી નાખવામાં આવશે। ફોર્મ કેવી રીતે મેળવવું અને કેવી રીતે ભરવું જાણો। એસઆઈઆર ફોર્મ ફિલ ઇન ગુજરાતી। પાકિસ્તાનમાં વહેલી સવારે 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અફઘાનિસ્તાન સુધી આંચકા અનુભવાયા। ગુજરાત હવામાન અપડેટ, કાશ્મીરમાં બરફ પડશે અને ગુજરાત ધ્રુજ છે। આ તારીખથી શરૂ થશે ઠંડીનો અસલી રાઉન્ડ, પરેશ ગોસ્વામીની આગાહી। આરબીઆઈનો મોટો નિર્ણય, હવે યુપીઆઈથી વિદેશમાં સીધા પૈસા મોકલી શકશો। માતા પિતાની ચિંતા હવે દૂર। વિદેશ અભ્યાસ માટે અમેરિકા હજુ પણ ભારતીયોની પહેલી પસંદ, આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા 9% વધી। ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર, સોમવારથી ટેકાના ભાવે આ પાકની ખરીદી થશે। જાણો શું ભાવ મળશે। પાકિસ્તાન બુલેટ ટ્રેન, ગરીબ પાકિસ્તાન હવે ચલાવશે બુલેટ ટ્રેન, ભારત સાથે સ્પર્ધા કરવા માટે પોતાને વેચવા તૈયાર। રાજકોટ જામનગર હાઈવે પર ધ્રોલ નજીક અકસ્માત, ટ્રક સાથે ટક્કર બાદ બસ પલટી, 15 ઇજાગ્રસ્ત। ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની શરૂ થઈ, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં તાપમાનમાં ઘટાડો। મોહમ્મદ શમીની ફરી થઈ અવગણના, દમદાર પ્રદર્શન છતાં આ ખેલાડીઓનું ના થયું સિલેક્શન। જામનગર ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ નજીક વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં વેપારી યુવાને જીવ ગુમાવ્યો। આ કેવું સીઝફાયર, ઇઝરાયેલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા, 20 પેલેસ્ટીનીએ ગુમાવ્યા 20 જીવ। એલઆઈસી એફડી સ્કીમ, 1 લાખના રોકાણ પર દર મહિને ₹6,500 કમાવવાની નવી સુરક્ષિત સ્કીમ। ખેડૂતો માટે મેગા ગિફ્ટ, સરકાર આપશે સંપૂર્ણ ખાતર બિયારણ કિટ માત્ર 500માં। ગોલ્ડ એન્ડ સિલ્વર પ્રાઇસ, જંગી ઘટાડા પછી સોના ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો, જાણો નવીનતમ ભાવ। અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા અમદાવાદ એએમસીની ઝુંબેશ, ભાઈપુરા હાટલેશ્વરમાં 96 દબાણો દૂર કરાયા, 12 મીટરનો રસ્તો ખુલ્લો કરાશે। 19 નવેમ્બરના મહત્વના સમાચાર, કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે વીસીઈને કોઈ પૈસા આપવા નહીં, વિકાસ કમિશનર। ગાંધીનગર ન્યૂઝ, રાજ્યના ખેડૂતો પાસેથી 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી કરાશે। નોકરિયાતો માટે ગુડ ન્યૂઝ, હવે 5 નહીં માત્ર 1 વર્ષની નોકરી પર મળશે ગ્રેચ્યુઇટી, સરકારે બદલ્યો કાયદો। સોનું ₹2080 ઘટ્યું, પ્રતિ 10 ગ્રામ 1,23,000, ચાંદી ₹5,237 ઘટીને 1,54,000 કિલો થઈ। આ વર્ષે સોનું ₹46,552 મોંઘું। અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકને માર્યો। કાશ્મીરમાં તાપમાન 0એ પહોંચ્યું, ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે 6 રાજ્યોમાં વરસાદની આગાહી। ગુજરાત પોલીસમાં આવી રહી છે બમ્પર ભરતી, હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત। આવી એપ ઇન્સ્ટોલ કરતા પહેલા 100 વખત વિચારજો, ભૂલ કરી તો બેંક ખાતું સફાચટ થવાથી નહીં બચાવી શકો। ગાંધીનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ, 7 વિદ્યાર્થીઓ 2 વર્ષ અને અન્ય 6 માસ માટે સસ્પેન્ડ। બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 11મું સ્ટીલ બ્રિજ લોન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ। મહારાષ્ટ્રમાં ભાજપનો નવો પ્રયોગ, સ્થાનિક ચૂંટણીમાં યુવાનો માટે 40% અનામત। શહેરના તમામ 70 ટ્રાફિક સિગ્નલ હવે 24 કલાક કાર્યરત રહેશે।
છોટાઉદેપુરમાં સગર્ભાને કાચા રસ્તે જોડીમાં ડિલિવરી, નેતાઓની ખાતમુહૂર્તની રાહમાં માતા અને બાળકનો જીવ જોખમમાં. અમદાવાદના વટવા જીડીઆઈસીમાં પૂર્વ પ્રેમિકાના ભાઈની હત્યા કેસનો આરોપી ઝડપાયો. સિરની મુદત માર્ચ 2026 સુધી લંબાવો, વડોદરામાં કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, મૃતકના પરિવારને સહાય આપો. દાહોદમાં ગરબાદામાં સર્વર વારંવાર ડાઉન થતા ખેડૂતોને સહાય મેળવવામાં મુશ્કેલીઓ. જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મોડી રાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 7 મહિલાઓ ઝડપાઈ.